ઘણીવાર વ્યક્તિ એકબીજા માટે યાની કે પાર્ટનર એકબીજા માટે સમય ફાળવી જ નથી શકતા. ઘરની અને સમાજની જવાબદારીઓનો એટલો ભાર એક વ્યક્તિ પર આવી જાય છે કે એ વ્યક્તિ પોતાના પાર્ટનર માટે કે પોતાના વ્યક્તિ માટે અમુક સવાલો પૂછવાનું જ ક્યાંક ભૂલી જાય છે. જે પાર્ટનર, જે બે પાત્રો વચ્ચે લગ્નના સંબંધો બંધાયા હતા, જે તાતણે બંને જણા જોડાયા હતા અને 7 ફેરા લેવાયા હતા, જે ક્ષણે પહેલી વાર હાથ ઝાલ્યો હતો, તે ક્ષણની ઝંઝનાટ, તે ક્ષણે લાગેલો એક કરંટ એ ફરીથી જોવા જ નથી મળતો. એ સ્પાર્ક ક્યાંક ખોવાઈ જતો હોય છે અને આપણે એ સમાજની જવાબદારીઓના ચક્કરમાં આપણા પાર્ટનર સાથે કોઈક સમય યાની કે કિંમતી સમય ફાળવવાનો ભૂલી જતા હોઈએ છીએ. આવું બનતું જ હોય છે. એનું કારણ માત્ર એક જ છે કે દિવસની એક અડધો કલાક તમે પણ ફાળવીને તમારા પાર્ટનર સાથે બેસીને તમારા દિવસનો સંપૂર્ણ થાક ચપટી વગાડતા દૂર કરી શકો છો. માત્ર 4 સવાલો તમે પૂછો એટલે તમારું પાર્ટનર ખુશ થઈ જાય. પરંતુ સમાજની જવાબદારીઓના કારણે માણસ એટલો બધો થાકી જાય છે કે આ સવાલો પણ ક્યાંક આકાશમાં ખોવાઈ જતા હોય. થોડોક સમય ફાળવો, ઘણી બધી ખુશી તમને આ સવાલોના જવાબ સાંભળવાથી તરત જ મળી જશે. રાધે રાધે.